નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે એક ધૂર્ત રાજા હતો. તે એટલો ચાલાક હતો કે જો તે શહેરમાં કોઈ સુંદર સ્ત્રી કે છોકરી જોતો તો તે તેના પદનો ઉપયોગ કરીને તેને મેળવવા માટે કરતો. એકવાર રાજા તેના મહેલની છત પર ટહેલતો હતો. ફરતા ફરતા તેણે મહેલની નજીકના એક ઘરની છત પર એક સુંદર સ્ત્રીને કપડાં સૂકાતી જોઈ. રાજાએ તરત જ તેના એક નોકરને બોલાવ્યો અને પૂછ્યું કે તે કોની પત્ની છે. નોકરે જવાબ આપ્યો, મહારાજ, તે તમારા મંત્રીની પત્ની છે. રાજા નીચે આવ્યો. તે તેની સુંદરતાથી એટલો મોહિત થઈ ગયો કે તેને કબજે કરવાની ઈચ્છા થઈ. ઘણી વિચારણા પછી રાજાએ આખરે એક ઉકેલ શોધી કાઢ્યો. તેણે તરત જ તેના મંત્રીને બોલાવ્યો. જ્યારે મંત્રી આવ્યો ત્યારે રાજાએ તેને એક પત્ર આપ્યો અને તેને તરત જ રાજ્યમાં લઈ જવા કહ્યું. મંત્રીએ કહ્યું, ઠીક છે મહારાજ. આ સાથે મંત્રી ચાલ્યો ગયો. તે ઘરે ગયો અને તેની પત્નીને કહ્યું, હું બીજા રાજ્યમાં જાઉં છું, તેથી તમારી સંભાળ રાખજો. રાજાના ઈરાદાથી અજાણ મંત્રી તેના દરબાર તરફ જવા રવાના થયો. રાજા માટે દરેક ક્ષણ સદી જેવી લાગતી હતી, જે પોતાના મંત્રીની પત્નીને જીતવા માટે ઉત્સુક હતો. જ્યારે તેને ખાતરી થઈ ગઈ કે મંત્રી પ્રવાસે નીકળી ગયો છે, ત્યારે રાજા અત્તર અને અન્ય વસ્તુઓ લગાવીને પોતાના શાહી ઘોડા પર સવાર થઈને મંત્રીના નિવાસસ્થાન તરફ ગયો. જ્યારે રાજા મંત્રીના ઘરે પહોંચ્યા ત્યારે મંત્રીની પત્ની કપાલ હમણાં જ સ્નાન કરી હતી અને આંગણામાં તેના ભીના વાળ લૂહતી હતી. રાજાને જોતાની સાથે જ તે તરત જ ઊભી થઈ અને બૂમ પાડી, મહારાજ, સલામ. રાજાએ હાથ ઊંચો કરીને મંત્રીની પત્ની કપાલાને સ્વીકાર્યો. મને કહો મહારાજ. કપાલે કહ્યું, આજે તમે અહીં કેમ આવ્યા? રાજાએ જવાબ આપ્યો, કંઈ ખાસ નહીં. હું હમણાં જ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, તેથી મેં વિચાર્યું કે મારા ખાસ મંત્રીના ઘરે બધું તપાસવા માટે રોકાઈ ન જાઉં. મંત્રીની પત્ની કપાલે રાજાનું આદરપૂર્વક સ્વાગત કર્યું અને તેમની સાથે ખૂબ જ આતિથ્ય કર્યું. સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી અને તેમને ભેટ આપી. રાજા ત્યાં ખાવા ગયો ન હતો. થોડું ખાવા પીવા પછી તેણે તેના ઈરાદા જાહેર કર્યા. તેની સુંદરતાની પ્રશંસા કરી. તેણે કહ્યું, મેં મારા જીવનમાં તમારા જેવી સુંદર સ્ત્રી ક્યારેય જોઈ નથી. મંત્રીની પત્નીને રાજાના દુષ્ટ ઈરાદાઓનો ખ્યાલ આવી ગયો હતો. તે એક સમજદાર અને સમર્પિત પત્ની હતી. આવા શબ્દો સાંભળીને તે સમજી ગઈ કે રાજાએ જાણી જોઈને તેના પતિને દૂર મોકલી દીધો હતો, જેથી તે તેને ફસાવી શકે અને તેના દુષ્ટ યોજનાઓને પૂર્ણ કરી શકે. કપાલે કહ્યું, મહારાજ, મને એક વાત કહો. સિંહ જંગલનો રાજા છે. શું રાજાને બચેલું ખાવું અને ગંદકીમાં ફરવું યોગ્ય છે? જ્યારે ન્યાય આપનાર અન્યાય કરવાનું શરૂ કરે છે ત્યારે લોકો ક્યાં જશે? મહારાજ, તમારા મંત્રીની પત્નીને આવા શબ્દો બોલવા એ બિલકુલ અયોગ્ય છે. મંત્રીની પત્ની કપાલ પાસેથી આવા શાણપણભર્યા અને આંખ ખોલનારા શબ્દો સાંભળીને રાજાને ખૂબ શરમ આવી. તેને હવે પોતાના પર ખૂબ જ પસ્તાવો થયો. દરમિયાન મંત્રી થોડે દૂર ચાલ્યો ગયો હતો જ્યારે તેને ખ્યાલ આવ્યો કે તે રાજાએ તેને ઘરે આપેલો પત્ર ભૂલી ગયો છે. તેણે તરત જ પોતાનો ઘોડો ફેરવ્યો અને ઘરે સવારી કરી. જ્યારે મંત્રી પહોંચ્યા અને રાજાના ઘોડાને બહાર જોયો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. આખી પરિસ્થિતિ સમજવામાં તેને વધુ સમય લાગ્યો નહીં. તેને સમજાયું કે રાજાએ તેને ફક્ત પોતાના સ્વાર્થી હેતુઓ પૂરા કરવા માટે જ પ્રવાસ પર મોકલ્યો છે. તેણે વિચાર્યું, મારી પત્ની રાજા સાથે મજા કરી રહી છે. આ વિચારથી મંત્રી ગુસ્સે થયો. તેમ છતાં મંત્રીએ કડવી ગોળી ગળી, શાંતિથી પત્ર ઉપાડ્યો, કોઈને જોયા વિના ઘર છોડી દીધું અને રાજાએ સૂચવેલી જગ્યાએ પહોંચાડ્યું.
જ્યારે મંત્રીએ રાજાને પત્ર રજૂ કર્યો ત્યારે રાજાએ તેને મોટી માત્રામાં હીરા અને ઝવેરાતથી ઇનામ આપ્યું. જ્યારે રાજાએ મંત્રીને આટલા બધા હીરા અને ઝવેરાત આપ્યા ત્યારે મંત્રીનો શંકા વધુ ઘેરો બન્યો. મંત્રીએ તે બધા તેની પત્નીને જેમના તેમ આપી દીધા. વિશાળ માત્રામાં હીરા અને ઝવેરાત જોઈને તેની પત્નીએ પૂછ્યું, આ બધું ક્યાંથી આવ્યું? મંત્રીએ કહ્યું, રાજાએ તે મને ભેટ તરીકે આપ્યા. તેની પત્ની સાથે એક પણ વાત કર્યા વિના તે તેણીને તેના માતાપિતાના ઘરે છોડી ગયો. સમય આ રીતે પસાર થતો ગયો. મંત્રીએ ન તો પોતાની પત્નીની ખબર પૂછી કે ન તો તેને લેવા ગયા. જ્યારે ઘણો સમય વીતી ગયો ત્યારે મંત્રીની પત્નીના ભાઈઓ કંટાળીને તેમની પાસે ગયા અને પૂછ્યું કે તે તેમની બહેનને લેવા કેમ નથી આવી રહ્યો. મંત્રીએ જવાબ આપ્યો, મેં તેના પ્રત્યેની મારી બધી ફરજો પૂર્ણ કરી છે. તે હવે મારી જવાબદારી નથી. આનાથી મંત્રીના સાળા ગુસ્સે થયા અને તે સીધો રાજા પાસે ફરિયાદ કરવા ગયો. મંત્રીના સાળાએ રાજા પાસે જઈને મંત્રી વિશે ફરિયાદ કરી. રાજાએ તરત જ મંત્રીને બોલાવ્યા. મંત્રીના સાળાએ કહ્યું, મહારાજ, અમે આ મંત્રીને ફળો અને ફૂલોથી ભરેલો એક સુંદર બગીચો સોંપ્યો હતો અને તેમાં મીઠા પાણીથી ભરેલો કૂવો પણ હતો. પણ મહારાજ, તમારી સામે ઊભેલા આ માણસે અમારા સુંદર બગીચાનો નાશ કર્યો છે. તેણે બધા ફળો ખાઈ લીધા અને કૂવાના મીઠા પાણીને પણ પ્રદૂષિત કરી દીધું. રાજાએ મંત્રીને પૂછ્યું, કેમ મંત્રી, શું તે સાચું કહે છે? શું તમે તમારા બચાવમાં કંઈક કહેવા માંગો છો? મંત્રીએ કહ્યું, હા મહારાજ, મેં વાઘ મને આપ્યો તેના કરતાં વધુ સારી સ્થિતિમાં તેને પાછો આપ્યો છે. આ સાંભળીને રાજાએ મંત્રીના ભાઈઓને પૂછ્યું, શું મંત્રી સાચું કહે છે? કપાલાના ભાઈઓએ જવાબ આપ્યો, હા મહારાજ, એ સાચું છે કે વાઘ સંપૂર્ણપણે સલામત છે. પણ મહારાજ, અમે વાઘને પાછો આપવાનું કારણ જાણવા માંગીએ છીએ. રાજાએ મંત્રીને પૂછ્યું, મહારાજ, વાઘને પાછો મોકલવાનું કારણ ઈર્ષ્યા કે દ્વેષ નથી. હકીકતમાં એક દિવસ જ્યારે હું બગીચામાં ગયો ત્યારે મેં ત્યાં સિંહના પંજાના નિશાન જોયા અને મને ડર હતો કે સિંહ મને પણ ખાઈ જશે. ફક્ત તે ડરે જ મેં બગીચામાં જવાનું બંધ કરી દીધું. રાજા ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તે પોતાના સિંહાસન પરથી ઊભો થયો અને કહ્યું, મંત્રી, ડર્યા વિના તમારા બગીચામાં જાઓ. તેમાં કોઈ શંકા નથી કે સિંહ તમારા બગીચામાં ગયો હતો. પરંતુ તે સિંહે તમારા બગીચામાં કોઈ નિશાન છોડ્યું નહીં કે કોઈ ફળ ખાધું નહીં. સિંહ થોડા સમય માટે તમારા બગીચામાં રહ્યો અને પછી નિરાશ થઈને પાછો ફર્યો. રાજાએ કહ્યું, હું ભગવાનના સોગંદ ખાઈને કહું છું કે મેં તમારા બગીચાને ઘેરી લેનારી દિવાલ જેટલી મજબૂત દિવાલ ક્યારેય જોઈ નથી. ત્યારબાદ મંત્રી સીધો તેના સાસરિયાના ઘરે ગયો અને તેની પત્ની કપાલાને લઈ આવ્યો. મંત્રીની પત્નીને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના મામલો ઉકેલાઈ ગયો અને દરબારમાં કોઈને કંઈ સમજાયું નહીં. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તેવું ઈચ્છો છો અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.